સુરેન્દ્રનગરમાં એક સમાજની 3 દીકરીઓને પોલીસે માર માર્યો। દીકરીના પરિવારજનોએ પોલીસ પર માર માર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે। સાયલાના બ્રહ્મપુરી ગામની દીકરીઓને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે। હાલ ત્રણેય યુવતીઓને સારવાર માટે ખસેડવામાં આવી છે। યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે ખોટા કેસ કરી ફસાવી દેવાની ધમકી પણ આપી હતી। ન્યાયની માંગણી સાથે પીડિત પરિવાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા। જો રજૂઆત નહીં સાંભળવામાં આવે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની પણ પરિવારે તૈયારી દર્શાવી। મેળામાં ગઈ હતી અને પાણીના પાઉસ વેચતા હતા સાહેબ મેળામાં ગઈ હતી તો પોલીસવાળાએ પકડીને સાહેબ ખોટો દાવો માથે નાખ્યો કે તમે આ ચોરી કરી છે ને તમે આ કર્યું છે ને તમે લેડીઝ પોલીસ કોઈ હતા નહીં સાહેબ। મારી છોકરીઓને ઢોર માર મારી 6-7 દિવસ સાહેબ નથી પોલીસમાં હોપતા ક્યાંય પોલીસમાં સાહેબ હોપતા નથી। અમને જવાબ દેતા સાહેબ અમને નાના મેળામાં ફરવા મારી દીકરીઓ બે, એક મારી દીકરી ને એક મારી ભાણેજ ગયેલ હતી। તેથી પોલીસવાળાએ એમને લઈ ગઈ અને બેસાડી દીધેલી હતી। ત્યારબાદ મારી દીકરી તેજલના એમને ગોતતા ગઈ અને પોલીસ ચોકીએ બેઠેલી જોઈ અને સાહેબને પૂછ્યું કે આ દીકરીને અહીંયા શા માટે બેસાડી છે, તો સાહેબ એને ગુનાગાર કરીને એને પણ સાથે બેસાડી દીધી અને પોલીસ ચોકીએ લઈ ગયા અને સ્ટાફવાળા પોલીસ ચોકીએ મોરબી તાલુકામાં સ્ટાફવાળા લઈ ગઈ અને ઢોર માર મારી અને ખોટા ગુના માથે લેવડાવવા અને જીન્સ પોલીસે સાહેબ બહુ મારી દીકરી ઉપર અત્યાચાર